લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે હું લક્ષ્ય ન્યૂઝમાં મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને સમાચારમાં આગળ વાત કરીએ તો ડભોઈ સરિતા બ્રિજ પાસેથી ડભોઈ પોલીસે એક બ્રેઝા ગાડી વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ 5,39,418 સહિત એક આરોપીને ઝડપી પાડ્યો. ઓપરેશન પરાક્રમ અંતર્ગત આજરોજ જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી રજિસ્ટર નંબર GJ34B9154માં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ સંખેડા હાંડોદ તરફથી કરનેટ ડભોઈ થઈ વડોદરા તરફ જનાર છે. જે હકીકત આધારે પોલીસની એક ટીમ ડભોઈ સરિતા બ્રિજ ઉતરતા જેબી ઓફિસની સામે હકીકતવાળી બ્રેઝા ગાડીની વોચમાં હતા. તે દરમિયાન સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી રજિસ્ટર નંબર GJ34B9154ની ડભોઈ તરફના રોડ પરથી આવતી જણાતા ખાનગી વાહનથી આડાશ કરી બ્રેઝા ગાડીને રોકી રોડની સાઈડમાં લેવડાવી ઊભી રખાવી કોર્ડન કરી પકડી પાડેલ. જે બ્રેઝા ગાડીમાં તપાસ કરતા ગાડીની અંદર એક ઇસમ હાજર મળી આવેલ તેમજ બ્રેઝા ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બ્રેઝા ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી આગળની તપાસ હાથ ધરેલ છે. જેમાં કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર તથા બિયર ટીન કુલ નંગ 753 કિંમત 1,84,418, મોબાઈલ ફોન નંગ 1 કિંમત 5,000 તથા મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી રજિસ્ટર નંબર GJ34B9154ની કિંમત 3.5 લાખ મળી કુલ કિંમત 5,39,418 કબજે કરેલ છે. અને પકડાયેલ આરોપી રાજેન્દ્રભાઈ ઠાકોરભાઈ બારિયા રહેવાસી માલપુર નિશાળ ફળિયું તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર હોય અને પકડવાનો બાકી આરોપી નરેશભાઈ બારિયા રહેવાસી ગુંડેર તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુરને ડભોઈ પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ.